નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશભરની નજર બિહારના રિઝલ્ટ પર છે અત્યારે. અને રિઝલ્ટ આમ તો સ્વાભાવિક રીતના એક્ઝિટ પોલ જેવા હતા એવા અત્યારે દેખાઈ રહ્યા છે. હજી પણ આપણે આને શરૂઆતી રુઝાન કહી શકીએ, પણ એમાં પણ એનડીએ ખૂબ આગળ છે. અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, એક્ઝિટ પોલ અને અત્યારના પરિણામ કેવા લાગી રહ્યા છે? બેન, આ અપેક્ષિત જ હતું. ચૂંટણી પહેલા એનડીએ એટલે કે નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ લોકોએ જે એક ચોક્કસ પ્રકારની જાહેરાત કરી હતી, ત્યારથી જ નિશ્ચિત હતું કે લગભગ આ રિપીટ થશે. અને એ જાહેરાત શું હતી? પ્રત્યેક મહિલા જે છે એના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા. દેશું નહીં, દીધા. હવે આ તો વોટ ખરીદવા જેવી વાત થઈ બેન. 10,000 રૂપિયા તમે મને આપો ને મારે તમને એક મત આપવો, તો એ તો કાયદેસરની ખરીદ પરોખ જ થઈ ને. આમાં ક્યાંય ચાણક્ય બાણક્ય નીતિ કાંઈ નથી. અહીંયા પણ જો કોક એવો પક્ષ ઉભો થાય, ધારો કે એક ઉદ્યોગપતિ એવો અંબાણી કે મુકેશ અંબાણી કે અદાણી જેવો ઉભો થઈને બધાને ખબર પડે કે આ આપી શકે એમ છે, નહીં તો જાહેરાત તો હું કરું, પણ બધાને ખબર છે કે આ પોતાને આને ખાવા ખીચડી નથી, તો એ ક્યાંથી આપવાના. પણ કોઈક મોટો માણસ આવીને એમ કે ભાઈ જો અહીંયા મને જીતાડી દો તો દરેક ઘરે હું 500 કે 1,000 કે 5,000 રૂપિયા આપું, તો જેને ખબર પડે કે આ આપી શકે એમ છે તો સ્વાભાવિક લોકો આપવાના. એમ અહીંયા તમે એનડીએ સરકાર, એ તો કેન્દ્રમાં સરકારમાં તો હતી જ, અને નીતિશ બાબુ આટલા વર્ષોથી અહીંયા મુખ્યમંત્રી છે, તો ખબર હતી કે સરકાર ઉપર તો છે. તો ઈ 10,000 ની વાત કરી તો આપી દેશે નહીં, આપી દીધા. તમે જુઓ, અને એમાં આચારસંહિતા કઈ નડી પણ નહીં. બોલો, ઈ કેવું ગજબ કહેવાય. સામાન્ય રીતે તમે ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય પછી તમે ધર્મના નામે, પૈસાના નામે, વર્ગના નામે, કોમના નામે, જાતિના નામે કોઈને આકર્ષી શકતા નથી, એવું કહેવાય છે. આ શું થયું? 10,000 રૂપિયા લેખે 30,000 કરોડ રૂપિયા 1.51 કરોડ મહિલાને આપ્યા. બોલો, 1.5 કરોડ મહિલાને 30,000 કરોડ. આપણે અહીંયા 10,000 કરોડ નું માવઠાનું રાહત પેકેજ જાહેર થયું, હજી સુધી કોઈને પાવલી પણ પરખાવી નથી. એ બધું કાગળ ઉપર છે, અને અહીંયા તો આપી પણ દીધા. તમે વિચાર કરો. આ ઉપરાંત ખાલી એટલું જ નહીં, આ ઉપરાંત 2023 થી નીતિશ કુમારે 31 લાખ લખપતિ દીદી બનાવી ચૂક્યા છે, અને એને વર્ષે લાખ રૂપિયા આપવાની કમાણીની વાત કરી છે. તો સવાલ એ છે કે આ લોકોએ હવે ટાર્ગેટ શું કર્યું છે? જુઓ, બિહાર 50% તો મહિલા હોવાની, મહિલા અને પુરુષનું લગભગ રેશિયો 50-50 ને આડેગાળે હોય છે. હવે 13 કરોડની જનસંખ્યામાં 7.80 કરોડ મતદારો છે, બાકી બાળકો ને બાકી જવા દો. તો 7.5 કરોડ મતદારોમાં 50% તો મહિલા હોવાની. હવે એ 50% મહિલાઓએ આ વખતે શું કર્યું? સૌથી વધુ મતદાન કર્યું મહિલાઓએ. કેટલું? 71%. આ ઐતિહાસિક થયું. 1951 પહેલી ચૂંટણી લોકસભાની જવાહરલાલ નહેરુના વખતમાં થઈ, ત્યારથી માંડીને આજ સુધીનો રેશિયો છે. આના જેટલું બમ્પરમાં બમ્પર કહી શકાય એવું કોઈ મતદાન થયું નથી. 5 કરોડ મત પડ્યા, એમાંય 40% મહિલા હતી. તમે વિચાર કરો તો સ્વાભાવિક જ છે કે મહિલાનો જોગ કઈ બાજુ ગયો? મહિલા બે બાબતમાં હંમેશા મતદાનમાં એની અસર પડે. શું? એક પહેલામાં પહેલી વાત સલામતી, આ પહેલી વાત. બીજી વાત આર્થિક મદદ. તો જેના પતિને રેગ્યુલર કોઈ એવી ગવર્મેન્ટ થી માંડીને બીજા કોઈ ક્ષેત્રમાં પણ ફિક્સ આવકની પરમેનન્ટ નોકરી ન હોય, અને એવી તો લાખો ને કરોડો મહિલાઓ હોય ને બિચારા, કે જેના રોજનું લાવીને રોજનું ખાતા હોય, તો એને એમ થાય, મહિલાને, કોને એવું ન થાય કે ભાઈ મારા ખાતામાં દર મહિને જો 10,000 રૂપિયા આવે તો હું 10,000 ની નોકરી કરું છું, એવું નક્કી થઈ ગયું ને મહિલા હોવાના નાતે. તો સ્વાભાવિક જ દરેક મહિલાને એમ થાય કે આ સૌથી સારી સ્કીમ છે. જેમ રાજસ્થાનમાં લાડલી બહેના, એ બધું, હા, એના જેવી આ વાત છે. તો 10,000 રૂપિયા આવ્યા એટલે ઓબ્વિયસલી મેં તમને બધા ફિગર સહિત વાત કરી કે આની સામે વિપક્ષો પાસે બીજું કાંઈ હતું નહીં. એને 30,000, એને તો 10 ની જગ્યાએ 30 આપવાની વાત કરી, પણ બધાને ખબર હતી કે આની પાસે ખાવા ખીચડી નથી, સત્તા આવવાની નથી, તો એ તો ગમે એ કે. ઓલા કરિયાણાની દુકાન જેવું છે. એક દુકાનમાં ખાંડનો ભાવ, સાકરનો ભાવ હોય 20 રૂપિયા, સામે વાળો રાખે 18 રૂપિયા. ચણાનો ભાવ હોય 10 રૂપિયા, ઓલો રાખે 8 રૂપિયા. કોકે પૂછ્યું કે ભાઈ તમારી સામે આટલી મોંઘવારી છે, છતાં સામે વાળો દુકાન વાળો જે છે એ તમારા કરતા હંમેશા ઓછું પૈસા ઓછા રાખે, છતાં એની પાસે ગ્રાહક નથી હોતા? પણ એને કીધું એની પાસે માલે ક્યાં છે?
એ તો ખાલી બોર્ડ મારે છે ઉલ્લુ બનાવવા, કારણ કે માલ હોય તો ને વેચવો, મારે વેચવો છે, મારે માલ આપવો છે. એમ આ જે એનડીએ છે એને 10,000 જાહેર કર્યા કે જે કર્યા હોય એને આપી પણ દઈ અને બતાવી દીધું કે અમે જો આપી દીધા, એટલે કારવાર કોઈ એમ તો કે વાયદો છે. જ્યારે કે સામે મહાગઠબંધન જે છે એ 30,000 ની વાત કરી, પણ બધાને એમ થાય કે તમે આવશો તો ને. હવે 90% હતું કે આવવાના નથી, 30 કે 50 ક્યાંથી આપવાના. બીજું, તેજસ્વી યાદવે એમ કીધેલું કે અમે ઘર 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 દીઠ, નોકરી આપીશું. હા ઘર, હવે ક્યાંથી મેળ પડે? તમે કલ્પના તો કરો બેન, જો 7-8 કરોડ 13 કરોડ જે છે લોકો છે ત્યાં રહે છે, એટલે મિનિમમ 7 કરોડ તો પરિવાર એટલે ઘર હોઈ શકે. તમે 7 કરોડ તો 2 કરોડ આપવાનું નરેન્દ્ર મોદી કહી ગયા હતા રોજનું, એનો મેળ નથી પડ્યો. તો આખા બિહારમાં 7 કરોડ ક્યાંથી? એટલે તમે પસેડી કરતા હોડ વધુ લાંબી તાણો, તમારા ટાટિયા દેખાય. એટલે આ બધાને ખબર હતી કે આ પૂરું નહીં પડે, એટલે એનો મેળ ન પડ્યો. અને બીજું એને નડી ગયું SIR, જે ઘૂસણખોરોની વાત હતી. એ વાત જે છે યોગી આદિત્યનાથ થી માંડી અને બાકી બધા જે ભારતીય જનતા પાર્ટીના પ્રચારકો છે, આપની જાણ ખાતર 1 ડઝન કેન્દ્રીય મંત્રીઓ અને 100 જેટલા સાંસદો કાયદેસર બિહારમાં ઉતરી પડ્યા હતા. અને તમને એક બીજું પણ પાયલબેન કહું, આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ તમે જુઓ કેટલા સતાંધ અને ચૂંટણીંધ બે વસ્તુ કહું. સતાંધ ઈ કેવા છે? હમણાં 2 દી પહેલા દિલ્હીમાં ધડાકો થયો અને આપણા 12-15 લોકો ઓફ થઈ ગયા. તો આજે ફટાકડા ફોડીને ડિસ્કો કરે છે ને છે કોઈને કઈ? ભાઈ, એક રાજ્યમાં તમારું છું, પણ તમારી ઉપર પાકિસ્તાની આતંકવાદીઓએ આવો હુમલો કર્યો. પાકિસ્તાની દુનિયાના કોઈએ પકડ્યો? મરી તો આપણા નિર્દોષ લોકો ગયા ને. તો તમે મલાજોય નથી જાળવતા. ખેર, તમે જીતી ગયા, સારી વાત છે, એવું તો પ્રોસેસ હાલ્યા કરે. તમે આજે હું જે કહું ને બેન, એ આવું છે કે તમે થોડા ખાટું થઈને એટલી બધી વાત પોતાની નેગેટિવ કરાવી નાખો છો. આજે નરેન્દ્ર મોદી એમ કીધું હોત કે ભલે આપણે બમ્પર જીત્યા છીએ, આ જીત હું દેશના નાગરિકો, ખાસ કરીને એ લોકો જે અત્યારે આમાં હણાઈ ગયા આતંકવાદીઓ, એને હું શ્રદ્ધાંજલિ રૂપે આપું છું. અને બિલકુલ તગારા નગારા અને ફટાકડા કુછ નહીં, શાંતિથી. ભાઈ જીતી ગયા તો જીતી ગયા, લોકોએ અમારી પર ભરોસો મૂક્યો, અમે એમાં ખરા ઉતરવાની કોશિશ કરશું. આવું કર્યું હોત તો હજારો ગણું ઉત્તમ ન થયું હોત. પણ તમે જુઓ ને, આ ડિસ્કો થઈ રહ્યો છે. એટલે તમે મર્યા તો તમારું જે થવું થાય, અમે અહીંયા નાચી કૂદીને મેળ કરી લઈએ. ભલે બે અલગ અલગ ઘટના છે, પણ હું તો તમને, આપણે મીડિયા છીએ તો કહું છું કે જનતામાં શું અસર પડે. એવી જ અસર ચૂંટણી પહેલા જયારે દિલ્હીમાં ધડાકો નતો થયો, એટલે એવી જ અસર SIR ની પડી. કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો હતો નહીં. એની પાસે શું હતું? બસ કે આ SRI ખોટું છે, લાખો લોકોને મતથી વંચિત રાખવાની વાત કરો. અરે, ભારતીય જનતા પાર્ટીએ કીધું આપણા નહીં, રોહિંગ્યા કે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરો છે, જે તમારી નોકરીથી માંડીને સુવિધા છીનવી રહ્યા છે, એને કાઢીએ છીએ. તો એ તો દેશના ગદ્દારો કે દેશના બધા ખરાબ લોકો છે. તો એમાંય તમે લોકો આમ કરો તો બધા સમજી ગયા. જનતાને એવું મેસેજ કન્વે કરવામાં એ લોકો સફળ થયા કે આ લોકોની પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. એટલે વિકાસનો કોઈ મુદ્દો નહીં. બસ રોહિંગ્યા એટલે કે ડુપ્લિકેટિયા કે બોગેસિયા મતદારો છે, એને તમે રાખો, જે લાખોની સંખ્યામાં નીકળી ગયા. આમ તમને કહું, ટોટલ એવી વાત છે કે વિપક્ષ જે મહાગઠબંધન કહેવાય છે, એ જનતાને સુપ્રભાતનો અહેસાસ કરાવી ન શકી. અને ક્યાંથી થાય? લાલુ યાદવની જે છાપ વર્ષોથી છે, આપણે બધા જાણીએ છીએ. દુનિયામાં ગૂગલમાં તમે સર્ચ કરો કે બહુ માફિયા રાજ, એટલું કરો તો સૌથી પહેલું એનું જ આવે. તો એ ક્યાંથી આવતું હોય? તો જનતાને ખબર છે કે ભાઈ તમારું તો પાયો જ જે છે હિંસાનો છે, માફિયા રાજનો છે. તો તમે આવો તો થાય હું? એ હજી પાછા તમે, એક તો તમારી છાપ એવી છે, એમાં તમે રોહિંગ્યાથી માંડીને ઘૂસણખોરોને પાછા તમે લોકો વેલકમ કરો છો. એટલે જનતાએ બિલકુલ નકારી કાઢ્યા. અને ભલે આ અત્યારે જે છે એ રેવડીબાજી છે, તેમ છતાં ખબર એટલી પડી, કમસે કમ નીતિશ કુમારનો પોતાની ઉપર આટલા વર્ષોથી છે, તો એની ઉપર કોઈ દાગ નથી. વ્યક્તિગત કહું તો કોઈ દાગ નથી. ને પ્રમાણમાં સુશાસન અને સેક્યુલર બે શબ્દ જે છે રાજનીતિ માટે મહત્વના, એ બે આને લાગુ પડે એવી એની વ્યવસ્થા છે. આમ એને જીત જે છે એ કુનેહપૂર્વકની જીત છે. ચાણક્ય બાણક્ય નીતિ એવું કઈ છે નહીં. અને હવે એનું ગુજરાત ઉપરની અસર તમને બેન 2 મિનિટમાં કહી દઉં. અહીંયા ગુજરાતના જે પ્રમુખ હતા CR પાટીલ, એને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. હવે એના પછી આ કલ્પનાતીત જે તમને કહું ફતેહ મળી છે ભાજપને,
તો એનો અર્થ એમ થયો કે સંભવ છે, કહું છું હો, તમે લખી રાખજો, સંભવ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું અમિત શાહે કીધેલું કે બિહારના પરિણામ પછી અમે લોકો જાહેર કરશું. હવે પરિણામે આવી ગયા, ભારતીય જનતા પાર્ટીની પણ કલ્પનાથી પર એવા આવી ગયા અને એના પ્રભારી હતા CR પાટીલ. તો એનો અર્થ એમ થયો કે જે વ્યક્તિ ગમે ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીને ગમે તેવી સ્થિતિમાં પણ જો એની નૌકા પાર કરાવી શકતો હોય, તો હવે પછી સૌથી મોટો પડકાર જે ભારતીય જનતા પાર્ટીને આવવાનો છે એ પશ્ચિમ બંગાળમાં છે મમતા દીદીનો, જે હંમેશા ખૂંચે છે કાંટાની જેમ. તો સંભવ છે કે જો આ ભાઈ CR પાટીલને કદાચ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે તો એમાં 2-4 વસ્તુ પ્લસ થાય એમ છે. એક તો એ મહારાષ્ટ્ર આખું, તમે જો મરાઠી હોવાનું નામે એ મહારાષ્ટ્રમાં પણ ચરી ખાઈ શકાય ભારતીય જનતા પાર્ટીએ. અને આની જે માઇક્રો પ્લાનિંગ છે, બિહારમાં જો ખપ લાગ્યું હોય તો ઓબ્વિયસલી પંજાબ અને પશ્ચિમ બંગાળમાં લાગી શકે, લગાડી શકે. અને પાછું કીધું તો અમિત શાહે કે બિહારના પરિણામ પછી, નહીતર એને નાને શું લેવા દેવા. એટલે હવે આ એક ઇફેક્ટ ગુજરાતને થાય કે ગુજરાતના જે પ્રમુખ હતા એ કદાચ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ થઈ શકે એવી એક સંભાવના. અને બીજી સંભાવના બેન, ગુજરાતમાં અમિત શાહે ગુજરાતના એક પણ ગામ હવે સહકારી મંડળી વગર અને સખી મંડળી વગર ન રહેવું જોઈએ, આવું એને ભૂતકાળમાં કીધેલું. એ શું કામ? તમે બિહારના પરિણામ જોઈ શકો છો. મહિલાઓએ જે ઉલ્લીને મત આપ્યા 71%, એમ જો આપણે ગુજરાતમાં પણ સખી મંડળો થઈ જાય અને સરકાર એના ખાતામાં પૈસા નાખે તો બાકી બધાનું ધોળું થઈ જવાનું. કોંગ્રેસનું અત્યારે જેવું તેવું અસ્તિત્વ છે, આમ આદમી પાર્ટીનું આશાસ્પદ છે. પણ જો આ સખી મંડળ વાળી વાત કરવામાં આવે ને કદાચિત નહીં, આવશે જ. સખી મંડળો ગામે ગામ થવાના, બધી મહિલાઓને સદસ્ય બનાવવાના, અને પછી કહે છે કે તમારા ખાતામાં 2-5 હજાર રૂપિયા મળશે. તો સ્વાભાવિક જ છે, મહિલાઓ જે છે એને તાત્કાલિક તમે લોકો કોઈ પણ પ્રકારે તમારા પ્રભાવમાં લાવી શકો છો આપણી જણની સંખ્યા એની તુલનાએ. એટલે આ મોડેલ જે અત્યારે બિહારમાં સફળ થયું છે એ ભવિષ્યમાં બિહાર મોડેલ હવે ગુજરાતમાં થાય તો પણ આ સંભાવના છે ભારતીય જનતા પાર્ટી માટે આશાસ્પદ. જી બેન. એકદમ નાનકડો સવાલ છે, તમારે જલ્દી છે એટલે પૂછી લઉં છું. કોંગ્રેસે પોતાનો રેકોર્ડ છે યથાવત રાખ્યો છે કે હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે? બેન, કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે, એને ચરિત્ર અને ચહેરા બેમાંથી એકેય નથી બદલાવા. પ્રોબ્લેમ ઈ છે. તમને ખબર છે, એક વખત જનતા જેને નકારી કાઢે એને પછી લગભગ ચીપીએ પકડતી નથી. પણ કોંગ્રેસ શું કરે છે, ઈ એમ કે છે કે વધુ ઘટ્યું તો અમને મળવાનું. ઈ એનો પ્રોબ્લેમ છે. હંમેશા રાજનીતિમાં આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર હોય છે, ડિફેન્સ નહીં, રક્ષણાત્મક નહીં. આ લોકો એમ કે એન્ટી બીજેપી ના મત તો અમને જ મળશે. પણ તમે તમારા તો ક્રિએટ કરો. તો તમારા ક્રિએટ કઈ રીતે કરે? તમે સોફ્ટ જે કોર્નર, જેમ સોફ્ટ ચહેરા અપનાવો, વ્હાઈટ કોલર જોબ વાળાને લઈ આવો અને આ બધો કચરો જવા દો. રોહિંગ્યા ને બોહિંગ્યા ને દલિત ને માઇનોરિટી પછાત ને બધું તમે કયો છો ને, બધાને એ સમાજને ખબર છે કે તમે અમારો મત માટે જ ઉપયોગ કરો છો. નહીતર તો તમે 95 વર્ષ તો તમે રાજ કર્યું, તો એ લોકો અત્યારે સુખી સંપન્ન ન હોય. એટલે હવે એવી બધી ઘીસી પીટી કેસેટમાં કોંગ્રેસ રાચે છે, એટલે એનો ટ્રેક રેકોર્ડ ઉલટાનો નીચે જતો જાય છે. હવે એને ખબર હોવી જોઈએ નવી પેઢી જે છે, જેન ઝેડ કે જે કહેવાય ને ઝેડ જેન, એ આખી જી સર, ઈ નવી પેઢી જે છે એને આમાં કોમની કોઈ મતલબ નથી, એને કામથી મતલબ છે, કોમથી નહીં. તો હવે ઈ જે નવી પેઢી છે એને જરાય વાયદાના વેપારમાં રસ નથી. આ 10,000 નાખ્યા તો પરિણામ મળ્યું કે નહીં? આપશું એમ કીધું તો ન મેળ પડ્યો હોત. આપીશું નહીં, આપી દ્યો, દીધું એટલે મેળ પડ્યો. એમ હવે આજે તમારા જેવી યંગ જનરેશન છે, એને તમે ગમે તે વાયદાનો વેપાર કરો એ માનવાની નથી. એટલે જ મેં આપને કીધું, હવે આ મોડેલ જે છે સખી મંડળોનું, એ સમૂચા ભારતમાં મૂકશે. અને કોંગ્રેસે કાઉન્ટર કરવા માટે થઈને પણ એનું જે રાજ્ય છે કર્ણાટકમાં, બે ઘડી માની લ્યો, તો ન્યાય ક્યાંક આવું ઉદાહરણ તો બનાવવું જોઈએ. હવે એ નથી કરવું. ધારાસભ્ય ખરીદવા હોય તો કટારો ભરીને પૈસા છે, પણ કોઈને પાવલું પરખાવું નથી. આમ આદમી પાર્ટી, ઈ પણ માસીન છોકરો, અહીંયા આપણે ગુજરાતમાં ખરખરો આવેલો તો અહીંયા પાવલું પરખાવું નહીં, ખાલી ગાળું દઈને વયા ગયા સુરેન્દ્રનગર બાજુ. તો ભાઈ તમે હિન્દીમાં ગાળ દીધી, જે ગોપાલ ઇટાલિયા ગુજરાતીમાં દે, તો ખાલી ભાષા ફેર થયો, એનો શું મતલબ થયો? તો એના કરતા તમે 200-500 રૂપિયા ક્યાંક આપ્યા હોત. આપણે અમારા સૌરાષ્ટ્રમાં તો એવી પદ્ધતિ છે બેન, કોકના ઘરે ચા પાણી પીવા જાય ને એના જો નાના છોકરા હોય તેને હાથમાં 10 રૂપિયા અમે આપીએ. 10 રૂપિયા તેનું ઘર નથી હાલતું, પણ 10 રૂપિયા એક વિવેક છે. હું વડીલ છું ને, એ બાળક છે, રાજી થાય. એમ તમે પંજાબ જેવા સમૃદ્ધ રાજ્યમાંથી આવતા હતા અને અમારા અહીં ખેતરે ખેતરે ખરખરા હતા,
જો આમ આદમી પાર્ટીએ 500,000 કરોડ રૂપિયાનું નાખ્યું હોત અહીંયા અને કીધું હોત કે અમે સરકારને આપીશું, સરકાર ભલે ગમે ને આપે પણ અમે એમ માનીએ છીએ ખેડૂતને આપે તો વધુ સારું, ઉપડત નહીં. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખાલી વાતુના વડા કરો, સોરી, તો પ્રજાને આ જે નવી તમારા જેવી જનરેશન છે એને બિલકુલ આમાં રસ નથી. તમે મેં કીધું આ તો ઠીક છે ભાઈ, કેજરીવાલે આવી અને હિન્દીમાં ગાળું દીધી, કાલ સવારે એ સેમ પિત્રોડા અને કોંગ્રેસ વાળા બોલો એ અંગ્રેજીમાં ગાળું દીધી, તો અમે કઈ ભાષા ફેર કરવા આવ્યા છીએ? એનો શું મતલબ છે? એટલે જ્યાં સુધી પોતે નહીં સુધરે ત્યાં સુધી આને આ હાલત રહેવાની. ભારતીય જનતા પાર્ટી અવિરત પરિવર્તન કરતા રહે છે. સરકાર જેવી સરકાર પલટાવી નાખે. વિજય રૂપાણીને ઘર ભેગા કરી દીધા, આખી સરકારને. અત્યારના જે મંત્રી છે એની પણ અડધી પડધી સરકારને નાખી દીધી બખોલમાં. ગરબા બધાના ઘરે આવ્યા, નવા લઈ આવ્યા, હારા ખરાબ પછીની વાત છે, પણ એ પરિવર્તન તો કરે છે. અહીંયા બિહારમાં પણ પ્રયોગો એમ કરે કીધું વધારે. બિલકુલ પ્રયોગો કરે છે, તો કરતા રહેવા જોઈએ, એમાં કોઈ ફરક નહીં અલબત્તા. એટલે કોંગ્રેસમાં શું છે, વાતો જ કરવી છે પણ પરિવર્તન નહીં. હજી તમારે રાહુલ ગાંધી અમારા માર્ગદર્શકના આદર્શને હવે તો ભોગવો, બીજું શું થાય. એટલે સ્થિતિ આ છે. આમ આદમી કે કોંગ્રેસ બેયમાં જે કરવું જોઈએ એ નાડી પારખીને પ્રજાને. હવે આ સખી મંડળો વાળી વાત કરશે ગુજરાતમાં, કોઈની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે જો આ મોડેલ અહીંયા અપનાવશે તો. જી બેન, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે આટલો સમય આપ્યો એ બદલ. અને હવે તો નમસ્કાર. રિઝલ્ટ આમ ક્લિયર જેવા લાગે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો કમલમમાં 3 વાગે સેલિબ્રેશન માટે પણ મેસેજો કરી દીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો માની જ લીધું છે કે અમે જીતેલા છીએ. કેટલી સીટો આવે છે કોના ભાગે, અને જેટલી પણ હોટ સીટ છે જે બહુ સ્ટાર રહ્યા છે, એમાંથી કોણ કેટલું આગળ પાછળ છે એ જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ સર. નમસ્કાર.